કડવા વેલની તુમડી નિત ગંગામાં નાય, અંતર પડદો ખોલવાનો કયો કયો અંતર પડદો, કાપડનો નહીં પ્રતાપ. અંતર પડદો જ્યાં સુધી ના ખુલે ત્યાં સુધી આ કડવા વેલાની તુમડી મેઠી થાય એવી ખોલવાનો કયો છે અંતર પડદો. ના પડદા બીજા ખોલાય છે, ખોલાય છે ને. હવે ખોલવાનો જે હકીકત જે કયો છે, પણ આ શ્વાન કરે કોણ, આ વાત સમજાવે કોણ, આ વાત કે કોણ? હે આ ભૂલીને હું ભટકી રે ભવસાગરની મોય. આ બધા ભૂલા કઈ પડ્યા છે? ભવસાગરમાં. આ ભવસાગરમાં કેમ ભૂલ્યા પડ્યા છે કે અહીંયા આગળ કાગડો ને કોયલ રંગે રૂપે એક છે, બે બધું હરખું દેખાય છે. કાગડો હખણો દેખાય છે ને કોયલ એવી બે એક જ દેખાય છે. હંસલો ને બગલો બે એક જ દેખાય. હંસ કોણ ને બગલો કોણ? હા, રંગે રૂપે બધો એક જ છે. આ જુદો કઈ પડે છે? કોયલ એની બોલી થકી ઓળખાય, કોયલ એની બોલી થકી ઓળખાય. અહીં તમે જે બોલો ને એ શબ્દ ઉપરથી તમને ખબર પડે કે હવે આ કઈ આગળ છે. એક બેન પિયર ગયા વિઠ્ઠલ મહારાજ, તેમના ઘરવાળાને કહી ગયા જો હું પિયર જઉં છું ઘેર રહેજો, કે કશો વાંધો નહીં. પિયર ગયા પછી રાત નતો રોકાતો તોય રોકાયો. વિઠ્ઠલ મહારાજ અતિ આગ્રહના કારણે રોકાયો. એટલે પેલા મને ફોન કર્યો વિઠ્ઠલ મહારાજ એમના ઘરવાળાને કે કહીશો કે ઘેર શું કે છે? કે ના ઘેર હોય એવું નહીં લાગતું નહીં કે ઘેર જ છું. કે ના ઘેર નહીં કે તમે તમારું ભલું પૂછવું, ઠેકાણું હોય નહીં તમારું. કે ઘેર શું? કે નહીં ઘેર હો, અને તો ઘેર હોય તો મિક્સર ચાલુ કરો. કે તે પેલા કરી બતાવ્યું ભાઈ રમમ રમમ. હા હવે બરોબર ઘેર. કઈક પ્રમાણ આલવું પડે પાછું. ફોન મેલ દીધો. રાત પડી ઊંઘી ગયા. પાછા હવા ઉઠ્યા. આ બાજુ ચા નાસ્તો કરી અને આ બંદા નીકળી ગયા ઘેરથી. પેલો બપોરે એમ ફોન કર્યો વિઠ્ઠલ મહારાજ કે કહીશો કે ઘેર જ છું કે છે? કે ઘેર હોય મિક્સર ચાલુ કરો તો પેલા ચાલુ કર્યું રમમ રમમ. 10 દાડા પિયરમાં રહે, 10 દાડા સુધી મિક્સર જ ચાલુ કરાય. 11મે દાડે ઘેર આયા તાર તો ઘેર હોનું ઠેકાણું નહીં. છોકરાને પૂછું કે પપ્પા કઈ ગયા કે છે? કે એ તો બા તું ગઈ તાર ના ગયા કે છે? પેલું મિક્સર ઠેલામાં ગાલીને કે છે. મિક્સર ઠેલામાં ગાલીને તાર પેલો અમને ખબર પડી મારો મિક્સર લઈને ફરા લે. આપણે જોણીએ કે આ બધું ઘેર છે. ના, આ તો બધું કઈ ફરે છે. એટલે અહીં બધું એક રૂપ દેખાય છે, બધું રંગે રૂપે એક દેખાય છે, પણ એની બોલી થકી ઓળખાય, એના આહાર થકી ઓળખાય. સતી અને ગુણકા રંગે રૂપે એક છે. સતી એની સેવા થકી ઓળખાય. સતી હોય સતી એની સેવા ઉપરથી ખબર પડે કે એને સતીત્વ પ્રાપ્ત થયું છે. સતી કોઈ દિવસ પોતાના પતિ સિવાય બીજા કોઈની પૂજા કરે નહીં, એમની જ સેવા કરે. હા, ધોન રાખજો આપણે જેવું છે.
અડકાયું કૂતરું થયું હોય એટલે કૂતરાની પૂંછડી સીધી થઈ જાય, પછી વાંકી રે. એને રાખી હોય તો એ ના રે. અને સીધી પૂંછડી વાળું મળે એટલે સમજી જ જવાનું. અહીં બધાનો યધણ છે, દરેક નો યધણ છે, દરેક નો યધણ છે. એની ચાલ ચલગત કયા ને એના લક્ષણ કયા લે? શું કયા લે? લક્ષણ કયા લે? માણસ લક્ષણ થી ઓળખાય. માણસ શેનાથી ઓળખાય? લક્ષણ થી ઓળખાય. વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. એનો લક્ષણ કયા લે? વિઠ્ઠલમાં એ પગ મૂકે ને તેદાર જ ખબર પડી જાય કે આ પગ મૂકવા વાળો જે આવ્યો છે ને એ ઘર તારશે કે ડૂબાડશે. અને પેલો ખોયામ હોય ને ખબર પડે, લક્ષણ યાદ કરતો હોય. અને એના લક્ષણ ખોયામ આવે, ખોયામ પડ્યો પડ્યો લક્ષણ કરતો, એના ઉપર ખબર પડે કે આવો કુળ તારશે કે ડૂબાડશે. દરેક પોતાના લક્ષણ ઉપરથી ખબર પડી જાય. પડે કે ના પડે? બારગવે બોલી બદલે તરુવર બદલે શાખા. બારગવે બોલી બદલે તરુવર બદલે શાખા. 12 મહિના થાય એટલે ઝાડને પણ પોદા નવા આવે. તરુવર એટલે ઝાડ, એની શાખા બદલી નાખે. આજ તમે ફૂટનું જોયું હોય વરસ પછી 5 ફૂટનું દેખાય. એવડું ને એવડું ના રે. એની શાખા બદલી નાખે. પાણી આવતું હોય નદીની અંદર, પાણી આવતું હોય માર ફાસ, ભલભલા ટેકરા ઓગાળી નાખે. ભલભલા એના ધારો મૂકેલા ઝાડવા પાડી નાખે. પણ બાળપણાના કેસ હોત બદલાઈ જાય, પણ લક્ષણ ન મૂકે લાખા. માણસ જન્મે ત્યારથી જે લક્ષણ લીધો છે એ મરી જાય તો સુધી એમાં લક્ષણ જતો નથી. આવા લક્ષણને ભૂલાડવા માટે આ સંતો મહેનત કરે છે. આવા કાર્યક્રમ કેમ રાખવાના? આ લક્ષણને બદલવા માટે. હા, લક્ષણને બદલવા માટે. જો લક્ષણ ના બદલાય, આપણી ચાલ ચરગત ના બદલાય, આપણો લક્ષણ ના બદલાય તો ગમે તેટલા દીવા કરીએ, અગરબત્તી કરીએ, જાત્રાઓ કરીએ, ગમે તેટલું કરીએ, બધું માથે પડે. પડે કે ના પડે? હા, ઘી ખાતા હોય એટલે તરત એના ગાલવા કયા લે કે ના કયા લે? તેલનું ટીપું ના જોતો હોય હવે કે અમે ઘી વગર ખાતા જ નહીં. લે, તેલનું ટીપું ના ખાતા હોય એવો વાતો કરે અમારે ઘી વગર ખાતા જ નહીં. તાર વાતો કરવાની જરૂર નહીં. તું એવું કહીશ જ નહીં કે અમે ઘી વગર નહીં ખાતા. એવું તારા ગાલવા કયા લે ભાઈ કે તમે ઘી વગર નહીં ખાતા? એવું ઘી ખાતા હોય ના ગાલવા ચમકારા મારે જ મહારાજ કે ના મારે? હા, તેલનું ટીપું ના જોતા એવા ઘી ની વાતો કરે. હે રમેશભાઈ, એટલે અહીં લક્ષણ બદલવાનો કહ્યો. શું બદલવાનો છે? લક્ષણ. જ્યાં સુધી માણસ પોતાનું લક્ષણ ના બદલે ત્યાં સુધી આ જીવન સફળ થતું નથી. ભજન ગાવું બજાવવું એનું નામ ભજન નથી. ઘણા ખરા બસ ભજન ગાવામાં જ રાખ્યું છે, પણ ભજન ગાવા પૂરતું નથી, ભજન સમજવા પૂરતું છે. ભજન ગાવા પૂરતું નથી, ભજન સમજવા પૂરતું છે. એક છોકરો 10મા ધોરણનું રિઝલ્ટ લઈને ઘેર આવ્યો.
10મા ધોરણનું રિઝલ્ટ લઈને ઘેર આવ્યો. એના પિતા ખુરશી નાખીને બેઠા હતા કે આજ મારો લાલ્યો 10માની પરીક્ષા જે આલી છે એનું રિઝલ્ટ લેવા ગયો છે. વાટ જોઈને બેઠો છે અને પેલો રિઝલ્ટ લઈને આવ્યો. ના પિતાએ પૂછ્યું, બેટા કેવું થયું? છોકરાએ કહ્યું, પપ્પા કે વાહ, સાહેબે એવું કહ્યું કે નવી ચોપડીઓ તારે નહીં લાવવી પડે. પ્રતાપ, નવી ચોપડીઓ તારે નહીં લાવવી પડે. એનો બાપ સમજી ગયો, 100% મારો વારો ફેલ થયો. શું થયો? ફેલ. એટલે એણે કહ્યું એના પિતાએ, બેટા તારા માટે મેં કેટલો બધો ખર્ચો કર્યો, કોઈ ચોપડી બાકી નહીં રાખી, બધી ચોપડીઓ લાવી આલી, અપેક્ષિતો લાવી આલી, તને કેટલા બધા ટ્યુશન કરાયા. આ હેડીને જતો તો સાયકલ, સાયકલમાંથી કૂટર, કૂટરમાંથી બાઇક, બાઇકમાંથી ગાડી તને લાવી આલી, તોય તું ફેલ થયો. તારા કરતો જ આપણા જોડે વાળા ફરિયા વાળા પેલી છોકરા, એમની છોકરી નહીં હારી, બીજો નંબર પાસ થઈ. કે પપ્પા કેવા તમને આજે ખબર પડી? મેં તો પહેલે જ દાડ જે પગથિયે જે દાડ નિહાર ગયો, પહેલે જ દાડ તાની મને ખબર છે કે બહુ હારી. એ જોવામ ને જોવામ હું ફેલ થયો. તમને આજે ખબર પડી. તમને આજે ખબર પડી. હું એ જ જોતો તો. બીજે કહે ના જતા પાછા. આ ફેલ કઈ થાય છે? પેણ હારું, પેણ પાણી પાય અંદર જ મટી જાય, પેણ ચાદર ઓઢારે હારું, પેણ હારા દોણા જોવે અંદર જ મટી જાય, પેણ આવું કરે મટી જાય, પેણ આ બધું જોવામ ને જોવામ આ ફેલ થયા છે. આ રિઝલ્ટ કઈ નહીં આવતો. આવું બધું જોવામ રિઝલ્ટ નહીં આવતું. રિઝલ્ટ જો લાવવા હોય તો સંતો પોતાની કમાણીએ ઉતરો ભાવ. અહીંયા આગળ પોતાની કમાણી જોવું છે કે ના જોવું? અહીંયા આગળ પોતાની કમાણી જોઈ છે. ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા અનેક લોકો લાઈનમાં ઉભા હતા. અનેક લોકો લાઈનમાં ઉભા હતા. આરતીની મય બધાય રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા થાળી મૂકતા હતા. એક ભાઈએ પાકીટમાંથી કાઢી 2000 રૂપિયાની નોટ અને પાછી ગાળી દીધી. પાછી ગાળી દીધી. પાછી ગાળી દીધી એટલે એની પાછળ એક ભાઈના ખીચામાં 1 રૂપિયાનો સિક્કો હતો. એ રૂપિયાનો સિક્કો ઉઠીને પેલી 2000ની નોટ કન ગયો અને નોટ કન જઈને કહેશે, ઓહો હો, તમે તો બહુ મોટા કહેશે. વિઠ્ઠલ મહારાજ, તમે તો બહુ મોટા કહેશે. મને તો કહેશે આજે મોટા માણસ જોડે બેહવાનો ચાન્સ મળ્યો. 2000ની નોટે કહ્યું, ભસાગ હું મોટો નહીં કહેશે. કે કેમ? કે મહાપરોણે આટલા આવ્યો છું. તેમને મહાપુરાણે કે હા, હું એક દિવસ એક કોન્ટ્રાક્ટરને ઘેર હતી અને કોન્ટ્રાક્ટરે મને એન્જિનિયરને તો લોચમાં મને આલી હતી.
એ એન્જિનિયરે મને બંડલમાં ઘાલીને મારી આમ નાખી હતી.